આજના શુભ સંદેશમાંથી પાઠ 14મો અધ્યાય કલમ 12 થી 14। પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવાલાઓને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે। પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને, લૂલા લંગડા અને આંધળાઓને નોતરજો, તો તમે પરમ સુખ પામશો, કારણ બદલો વાળીને તેઓની ગુંજાશ નથી અને ધર્મિષ્ઠ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, સામાન્ય રીતે ઘરમાં કોઈ પ્રસંગ હોય કે પછી નાનકડો તહેવાર પણ હોય ત્યારે આપણે એવો વિચાર કરીએ છીએ, એણે મને જમવા બોલાવ્યો હતો ને, મારે એમને બોલાવવા પડશે। ના, એમણે મને આમંત્રણ ક્યાં આપ્યું હતું, હું કેમ આપું? આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ચોખવટ ભરી વાત કરે છે કે તમે જ્યારે કોઈને મિજબાની આપો છો કે તમે કોઈની માટે કંઈક સારું કરો છો ત્યારે સામે ફળની આશા ના રાખશો, તો ચોક્કસ પરમપિતા એનો બદલો તમને આપશે। તમે કોઈ એવા વ્યક્તિને આપો છો જે સક્ષમ છે, એ સામે તમને પાછું વાળી આપે છે, તો એનો ફાયદો શું, એનો બદલો શું, સ્વર્ગમાં એનું ફળ શું? આજે માતા ધર્મસભા સંત માર્ટિન દે પોરેસનો પર્વ ઉજવે છે। આજના શુભ સંદેશને ચોક્કસ ઉદાહરણ રૂપ લઈ શકાય એમના જીવન તરીકે। એ લીમા પેરુમાં જન્મ્યા અને ત્યારબાદ તેઓ ડોમિનિકન મંડળમાં જોડાયા અને એક લે બ્રધર તરીકે તેમણે પોતાનું આખું જીવન ગરીબ લોકોની સેવામાં કાઢ્યું। ઘણી વખત તેઓ કહેતા કે કરુણા એ બહુ મોટું હથિયાર છે લોકોના દિલ જીતવા માટે, પ્રભુનું દિલ જીતવા માટે। કદાચ કપડા પર લાગેલો નાનો દાગ એ સાબુથી જતો રહે, પણ જો ગરીબો પ્રત્યે કઠોરતા રાખી હોય તો પછી એ આત્મા ઉપર જે દાગો પડ્યો છે એ આંખોની આંસુથી પણ જતો નથી। એમને ગરીબો પ્રત્યે ઘણું માન હતું, એમના હૃદયમાં ઘણો પ્રેમ હતો અને તે લઈને તેમણે પોતાનું આખું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધું। અર્થાત એમણે આજનો શુભ સંદેશ પુરવાર કર્યો। એમણે એવા લોકોને આપ્યો જે લોકો એમને પાછું વાળી શકતા નહોતા। સાચે જ પરમપિતા પ્રભુજીએ એમને એમનો બદલો વાળી આપ્યો। મારા વાલા ધર્મજનો, આજે આ શુભ સંદેશથી આપણે પણ શીખ લઈએ અને આપણે પણ સારા કાર્યો એવા લોકો માટે કરીએ જેમને ખરેખર જરૂર છે અને એ દ્વારા પ્રભુનો મહિમા વધારીએ। જય ઈસુ।